આપણે અહીંયા ભેગા થાય અત્યારે દરરોજ એ સત્સંગ માટે ભેગા થાય. હા સત્સંગ એટલે ખરેખર શું તો કે સત્યનો સંગ. એમ તો ગામના ચોરે બધા ભેગા થતા હોય અને ભાઈબંધ દોસ્તાર હોય બધા અત્યારે લેટેસ્ટ તો ક્લબોમાં ભેગા થતા હોય ક્યાંય. પણ એ તો જેવી જેની પ્યાસ હોય એ રીતે ભેગા થાય. ચોરે ભેગા થતા હોય એમાં ગામની વાત હાલતી હોય. જ્યારે આપણે અહીં ભેગા થાય તો સત્સંગની વાત થાય, સત્યની વાત થાય, પહોંચની વાત થાય, સ્થિતિની વાત થાય, કંઈક પામવાની વાત થાય, કંઈક સમજવાની વાત થાય. તો સત્સંગ એટલે સત્યનો સંગ અને પરમાત્માને આપણે મળી જાય અથવા પરમાત્મા આપણને મળી જાય એની ગતિ. પરમાત્મા કેવા છે? શુદ્ધ ચિત આનંદ. એટલે કે જે સત્ય છે, ચિત એટલે એનું જ્ઞાન રહ્યું એ સત્યનું છે, અને આનંદ એટલે બધી જગ્યાએ જે અત્યારે રમી રહ્યો છે એ. તો આપણે આ પરમાત્માની ખોજ માટે સત્સંગમાં ભેગા થાય દરરોજ. ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ વાત હાલતી હશે, ક્યાંય સત્સંગની વાત હાલતી હોય, ક્યાંય કોઈ ભગવાનની વાત હાલતી હશે, કોઈ મહાપુરુષની વાત હાલતી હશે, એમાં છેલ્લે તો વાત આ જ હશે કે સચ્ચિદાનંદ, એક એવો આનંદ કે અખંડ રહીએ, એક એવું જ્ઞાન કે અખંડ રહીએ, અને એક એવું સત્ય કે એ સત્ય એટલે સત્ય, પછી એના સિવાય કાંઈ હોય જ નહીં. જેમ કે પ્રકાશ એટલે પ્રકાશ, પછી એમાં અંધકારને જગ્યા ન હોય, એવું સત્ય. તો આપણી ગતિ એ સત્ય તરફની જે કરવા માટે થઈને આપણે ભેગા થાય છીએ એને આપણે સત્સંગ કહીએ છીએ. હવે આ સત્સંગની અંદર આપણે આમ જોઈ તો એક યાત્રા કરી છે. કેની? આપથી આપને મળવાની યાત્રા. એટલે આ કઈ પગ યાત્રા નથી કે અહીંથી દ્વારકા જવું હોય તો કેમ અત્યારે બધા દ્વારકા જાય જ છે. અને ઓલા તમે કહો છો એવી રીતના થોડા થોડા અંતરે માણસો કોઈ થાકે તો એના માટે ઉતારા રાખ્યા હોય, જમવાની વ્યવસ્થા રાખી હોય, એ લોકોને પગ દુખવા માંડે તો એની પગ ચંપી માટે થઈને માણસો હોય કે ભાઈ એ જાય છે એક જગ્યાએ તો એને આપણે મદદરૂપ કઈ રીતે થાય એવી ભાવના આ બધી વસ્તુ રાખેલી હોય. આપણી યાત્રા કઈ છે? આ પદયાત્રા નથી, આ આત્માની યાત્રા છે. આમાં આપણે જવાનું ક્યાંય નથી, જ્યાં છીએ ત્યાં જ રહેવાનું છે. કોઈ જગ્યાએ પહોંચવાનું નથી, પોતાની અંદર ડૂબકી મારવાની છે, ઉતરવાનું છે અંદર. પોતાની અંદર ઉતરવું એટલે પોતાના સ્વભાવને સમજવું, પોતાના સ્વભાવમાં ઉતરવું. આપણી ગતિ આપણા સ્વભાવની અંદર ઉતરવાની છે. તો અત્યારે આપણે એક વાત કરી કે ભાઈ જેમ તમે ક્યાંક પહોંચવા જવાના હોય, માનો કે ક્યાંક જાતા હોય તો એની ગતિ પ્રમાણે તમે હાલો તો અંદર જવાની જે ગતિ રહી એ પ્રમાણે તમે હાલવાનું ચાલુ કરશો ને તો તમે પડ્યું જ છે, અંદર પડ્યું જ છે. ગોતવાનું નથી, કાંઈ વસ્તુને મેળવી લેવાની નથી. ખાલી એ વસ્તુની માટે કાકાએ કેમ કીધું કે બાપુ રહ્યા એ યોગ શીખવાડી અને યોગથી પરાકાષ્ઠાએ લઈ જાય, જણાઈ જાય, ત્રીજું નેત્ર ખુલી જાય. તો તમે તમારી સ્થિરતા આવે ને એટલે અંદર તમારું ધ્યાન એક ધ્યાન લઈ થઈ જાય, ધ્યાનની અંદર ઉતરી જવાય. આ એના માટેની વાત છે. તો આપણે અત્યારે આ સત્સંગની અંદર દરરોજ જે આવી છીએ
એ આપણી સ્થિતિ કેળવવા માટે થઈને આવી છે. એક સ્થિતિ એ ઊભું રહેવા માટે થઈને વાત છે આ. અત્યારે કોઈ પણ સત્સંગ માનો કે ચાલુ થયો એટલે કોઈ પણ વાત ચાલુ થઈ એટલે એ વાત રહી પૂરી એક મંજિલે થશે. એ વાતને ચાલુ થઈ અહીંથી પછી એને જ્યાં જવાનું છે એ ત્યાં જઈ અને મંજિલે પહોંચીને પૂરી થશે. એવી રીતના આપણને ખબર હોય છે કે આપણે આ સત્સંગમાં આવી છીએ તો ખરેખર આપણી ખોજ શું છે, આપણે ક્યાં જવાનું છે, આપણે શું કરવા માટે થઈને અહીંયા આવી છીએ. તો આ જો સમજાઈ જાય ને તો ખરા અર્થની અંદર તમને સત્સંગ સમજાઈ જાય. આ અત્યારે આપણે વાત કરીને એ પેલા આપણે પાયાથી વાત કરી, અત્યારે આપણે એક મંદિરની વાત કરી. મંદિર એટલે શરીર, અંદર બેઠેલ પરમાત્મા એટલે મૂર્તિ. મંદિરના પાયા રહ્યા ને એ સત્સંગ છે. મંદિરના પાયા અત્યારે મજબૂત હશે અને પછી એની ઉપર એક મંદિર બની જાય પછી એની માથે તમે સોનાના કળશે રાખી શકશો. પછી મંદિરની અંદર તમે પરમાત્માને જોઈ શકશો. એટલે પહેલા તમારે સત્સંગ રૂપી પાયો એક પાકો કરવો બહુ જરૂરી વસ્તુ છે. પછી એ પાયામાંથી તમને તમારી મંજિલ ક્યાં જવાની છે, કઈ વસ્તુ આપણે અંદર છે અને એને કેમ આપણે પ્રકાશિત કરવાની છે. જેમ કે દીવોય છે અંદર પણ એને પ્રગટાવવાનો છે ખાલી. તો એ તમે આ સત્સંગની અંદરથી સંતો મહાપુરુષોના જે ઉદાહરણ ઉપરથી કે કોઈ પણ જાતની અત્યારે જે કાંઈ વાતચીત થાય એની ઉપર ધ્યાન દો ને તો તમારી ગતિ જ્યાં જવાની છે ત્યાં થશે. જે રીતે બહારની યાત્રાની અંદર આપણે કોઈ જગ્યાએ જવું હોય તો હાલવું પડે, એમાં અંદરની યાત્રાની અંદર તમારે સ્થિરતા અને ધ્યાનની જરૂર પડશે. તમારું ધ્યાન જે જગ્યાએ જવું છે ત્યાં હોવું જોઈએ તો તમે આગળ વધી શકશો આની અંદર. બીજી વાત, આપણે અત્યારે સત્સંગ ને એ બધું આ કરતા હોય એની અંદર અત્યારે કેમ કે ભાઈ એક સ્કૂલ હોય એની અંદર શિક્ષકો ભણાવતા હોય એમ આપણે કોઈ વાતચીત કરતા હોય તો આપણે શિક્ષક છીએ અને એ બધા બેઠા હોય અને આપણે સ્ટુડન્ટ માની લઈ. એક વિષય ઉપર વાત ચાલે છે, સમાજ વિદ્યા એનો વિષય છે માનો કે, અને એની વાત હાલતી હોય તો કોઈક માનો કે શિક્ષક એ બાબતે આપણને સમજાવતા હોય તે વચ્ચે હેડમાસ્ટર આવી અને પાછું થોડુંક વધારે પડતું કંઈ સમજાવે અથવા તો એ સમાજ વિદ્યાનું જ સમજાવે તો એ ઘણીવાર લય તૂટી જાય. કેવું થાય કે એક શિક્ષક જે સમજાવતા હોય એ અને વચમાં કોઈ હેડમાસ્ટર આવી એને સમજાવે તો એની લય તૂટી જાય. એવી જ રીતના તમે પિક્ચર જોવા ક્યાંય ગયા હોય અને કોઈ પિક્ચર ચાલુ હોય, કોઈ પણ હીરોનું ચાલુ હોય અત્યારે જોવો છો તમે, વચમાં માનો કે એવું થયું કે થોડીક વાર ઓલો બીજો પાર્ટ ચાલુ કરવાનો હોય એમાં બીજું પિક્ચર લાગી ગયું, એનાથી ઊંચો હીરો હતો એનો લાગી જાય તો એ તમારું ધ્યાન ભ્રષ્ટ થઈ જાય. તમારે જે અત્યારે જોતા હતા ને એ માર્ગ ઉપરથી તમે ઉતરી જાઓ. એટલે આ સત્સંગની અંદર આમ જોઈને તો જે આપણી ગતિ હોય ને એ જગ્યાની જ રહેવી જોઈએ, એ બહુ મહત્વપૂર્ણ છે. વચમાં જો ગતિ ફરી જાય, જેમ પિક્ચરની અંદર લઈ તૂટે તો મજા બગડી જાય અને ધ્યાન ચૂકી જવાય. જેમ વર્ગ શિક્ષક રહ્યા ભણાવતા હોય ને વચમાં પ્રિન્સિપાલે માનો કે કંઈ બીજી વસ્તુ કહે, ભલે એના હેડમાસ્ટર છે અને બોલે તો તમારો એ જે એક જગ્યાએ તમે પહોંચ્યા છો ને એ જગ્યા જ તમને ભૂલાઈ જાય. પછી તમારે વળી પાછી નવેસરથી આગળ વધવું પડે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમારે સ્થિરતા રહીને એ બહુ જરૂરી વસ્તુ છે. જેવી તમે આ સ્થિરતા સમજણના ઘરમાં એમ અંદર તમે વયા જાઓ ને પછી તો કેવું છે કે એક વાદળા હોય એ જેવું ઉનાળાની અંદર બાષ્પીભવન થઈને બંધારણ બની ગયું પછી તો ગમે ત્યાં વરસવાના જ છે. એમ તમે વરસશો. તમે કૂપણ છો અત્યારે, માળીએ તમને પાણી પાયું, તમારું પોષણ કર્યું. ગુરુ મહારાજ કેમ અત્યારે
બધું સિંચતા હોય પાણી આપણી અંદર, એ રીતના તમને કર્યું અને તમે ફૂલ એકવાર ખીલી ગયા ને પછી તમારી સુગંધ બધે પસરશે. એક તમે દીવો હોય અત્યારે તમને જેવું ગુરુ મહારાજ પ્રગટાવી દે, આમ જોતથી જોતે પ્રગટી હગે. ન હોય તો તમે માચીસથી પ્રગટાવી શકો, એવું નથી કાંઈ. પણ એ પ્રગટી ગઈ ને પછી અંધારું ગાયબ થઈ જાય, તમે પ્રકાશ ફેલાવી શકશો. તો આ વાત એવી છે કે તમારે સ્થિરતા બહુ જરૂરી વસ્તુ છે. અને તમારું ધ્યાન, પૂરેપૂરું ધ્યાન, જેમ કોઈ ગાડી લઈને આપણે નીકળ્યા હોય રોડ ઉપર, તો અહીંથી માનો કે આપણે જવું છે ભાવનગર, તો ભાવનગર જતા 4 કલાક થાય. એ 4 કલાકની અંદર જરીક વારે જો મટકું આવી જાય, જરીક વારે તમારું ધ્યાન રોડ ઉપર ન રહે, કે જરીક વારે તમે કાંઈ બીજા વિચારમાં વયા જાવ, તો એ ગાડીનું એક્સિડન્ટ થઈ જાય એની 100% શક્યતા છે. તમારે જો પહોંચવું હોય, મંજિલ ઉપર પહોંચવું હોય, તો ધ્યાન ખૂબ જ જરૂરી વસ્તુ છે. જે તમને અત્યારે અંદરથી પ્યાસ છે, તમને જે ભૂખ છે, એનું ધ્યાન જરૂરી છે. ઘણા લોકો હોય એને એવું થાય કે ભાઈ અત્યારે પ્યાસ ન હોય અને આવી ગયા હોય, તો આનો બીજો અર્થ એ થાય એવું કે ધરાઈ ગયેલો કોક આવી જાય વધારે, ભૂખ જ એને નથી લાગી, તો ઘણી વાર એવું બને કે વધારે ખાઈ લે તો એને ઝાડાય થઈ જાય અને ઉલટી થાય, અને એવું નથી. પણ ખરેખર જે પ્યાસવાળો હોય, ખરેખર જે ભૂખ્યો હોય, ખરેખર જેને જ્યાં જવું છે ત્યાં જવું જ છે, તો ધ્યાન તમે રાખો એટલે તમે મંજિલે પહોંચશો જ. એમાં બે મત નથી. પણ એની માટે થોડુંક સંઘર્ષ, થોડુંક કામ, થોડાક તમારા અંદરના ભાવો રહ્યા એ બધાને એક જગ્યાએ કેન્દ્રિત કરવા બહુ જરૂરી છે. જો એ કેન્દ્રિત થઈ જાય તો આપણે આની પહેલાં વાત કરી હતી એવી રીતના બિલોરી કાચ, મેગ્નિફાઈડ ગ્લાસ રહ્યો, એ સૂર્યની શક્તિ રહીને એકત્રિત કરીને એક જગ્યાએ મારો કરે, એટલે જેમ કાગળ રાખો તો કાગળ હરગવા માંડે, ત્યાં એની અંદરની રહેલી ઉર્જા રહીને બહાર કાઢી નાખે એવી શક્તિ થઈ જાય. તો એવી જ શક્તિ તમારી અંદર એ થઈ જાય, કારણ કે તમે આમ જુઓ તો પરમાત્માના અંશ છો, શુદ્ધ સચ્ચિદાનંદ, એના તમે અંશ છો. જો તમે એના અંશ હોય તો તમારી અંદર તો એકવાર વાદળા ભરાણા એટલે વરસશે, પછી ક્યાંય જવાની જરૂર રહેતી નથી તમારે. તમે જ્યાં બેઠા છો ને ન્યા જે સ્થિતિમાં છો ન્યા મૌનની અંદર શબ્દની જરૂર નથી. તમારી આંખ ખુલી હોય તો ભલે ને ન ખુલી હોય તો ભલે, એમનો એમ તમારી અંદર પ્રગટ થઈ જશે, કારણ કે એ અંદર છે જ, ખાલી એને અંદરથી નિખારવાનું છે. વર્ષો જૂની એક વસ્તુ અંદર પડી હોય કોઈ આપણા ઘરની અંદર, એની ઉપરથી તમે આમ ધૂળ ખાલી આમ કાઢી નાખો ને એટલે અંદરથી વસ્તુ પ્રગટ થઈ જાય. એવી રીતના તમારી અંદર એ પરમાત્મા પ્રગટ થઈ જાય. અને એટલે જ એમ કહેવામાં આવ્યું છે ને કે અહમ બ્રહ્માસ્મિ, હું જ છું, મારા સિવાય કાંઈ નથી. બધાની અંદર જો જોવાવાળો એક હોય, પરમાત્મા કરુણાનો સાગર છે. તમારી અંદર એક જણાને કાંઈ દુખીપો દેવો હોય કાંઈ તમારે અંદરથી, તો એ દુખીપો ઊભો કરવાવાળો એ, અને તમે જો સુખીપો દેતા હોય ને તો સુખીપો દેવાવાળો એ. તમે તમારો બધોય ભાર જો એની માથે મૂકી દો ને તો તમને કોઈ જાતનો ભાર ન લાગે. એ 100%ની વાત છે. તો આ રીતે આપણે દરરોજ સત્સંગની અંદર અભ્યાસથી મંજિલ લગીને પહોંચી શકી, અને એક જાતની અંતર યાત્રા જ છે. પણ એ યાત્રાની અંદર ચાલવું જરૂરી છે, હાલવું જરૂરી છે, ત્યાં રહેવું જરૂરી છે. જો એમાંથી તમે બહાર નીકળી જાઓ તો ઓલા ગાડીની અંદર ઝોકું આવે અને એક્સિડન્ટ થઈ જાય અને યાત્રા ન્યા ઊભી રહી જાય, એવી કન્ડિશન એ બની શકે. બહુ ઝાઝા પહોંચી નથી શકતા, પણ પહોંચી જવાની શક્યતા છે. અત્યારે કોઈક પરીક્ષા દેવાની હોય,
માનો કે યુપીએસસીની પરીક્ષા હોય, કોકને માનો કે પ્રધાનમંત્રી બનવું છે, કે કોકને અત્યારે ક્રિકેટની અંદર જવું છે આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં, તો ગલીએ ગલીએ છોકરાઓ રમતા હોય, ગલીએ ગલીએ યુપીએસસીની પરીક્ષા દેવાવાળા ફોર્મ ભરાય છે. 50-50 લાખ ફોર્મ ભરાય, એની અંદરથી 15 જણા સિલેક્ટ થાય. 11 જણાની જરૂર છે અને આખું ઇન્ડિયા એક બાજુ ઊભું છે, અમારે ક્રિકેટર બનવું છે. પણ તમે આ દોડની અંદર જો અંદર એકવાર ચડી જાવ ને, તો એ જે દોડમાં ચડેલા હોય ને એમાંથી જ 11 નીકળશે. એમાંથી જ ઓલા 200-300 જે યુપીએસસી વાળા રહ્યા એ 10 લાખ 20 લાખમાંથી જ નીકળશે. એ તમને ખબર હોવી જોઈએ. અને જો તમે એની અંદર ઉતર્યા ને તમારું લક્ષ્ય એ હશે ને, તો જેમ આ અત્યારે લૌકિકની અંદર કોઈ ગોલ હોય છોકરાનો કે કોઈ મા બાપનો કે કોઈ માનો કે ડૉક્ટર હોય, એને અમુક ઓપરેશન કરવા હોય કે ભાઈ મારે 1000 આંખના ઓપરેશન કરવા છે, કે મારે 5000 હૃદયના ઓપરેશન કરવા છે. તો જેને ગોલ હોય ને એને મંજિલ મળી જાય. આ વાત મહાવીર કહેતા કે જો તમે કોઈ જાતની અંદર અપેક્ષા રાખી અથવા ઈચ્છા કરી ને તો અહીંયા તમે પહોંચી જ જાશો. તો ખરેખર પ્યાસ હોય, ખરેખર તમને જો જાણવાની કંઈ ઈચ્છા હોય તો ક્યાંય કોઈ જાતની યાત્રા કરવાની જરૂર નથી. તમે આની અંદર જેટલા અંદર ઉતરતા જાવ ને એટલા તમે નજીક થતા જાશો. કારણ કે એની સત્તા વિના તો તમે બોલીએ નથી શકવાના, એની સત્તા વિના તમે સાંભળીએ નથી શકવાના. અને રહી વાત કે એક કોઈક આંધળો માણસ હોય, એને તમે એમ કહો કે તું આ જગ્યાએ હાલ, તો એ ન હાલી શકે, એને ટેકાની જરૂર પડે. પણ જે જોવે છે એને તો એ વસ્તુ દેખાઈ જ જવાની છે ને. તો ગુરુ મહારાજ રહ્યા અત્યારે માનો કે આંધળા માણસ રહ્યા એને ચક્ષુ આપીને દેખાડે તો ઓલે એમ કે મને નથી દેખાતું. દેખાય છે એ કદાચ હાના કરીને ન જાય અથવા તો ના પાડી દે, પણ જે ખરેખર અંધ છે એ તો ત્યાં પહોંચી જ જવાનો છે. તો તમે અત્યારે જોવો છો તો તમે એ સ્થિતિએ પહોંચી જાઓ. તમે તમારી દ્રષ્ટિ રહી એને સ્થિરતા આપી અને એ જગ્યાએ પહોંચી જાઓ. એના માટે થઈને કંઈ બીજી આંખની જરૂર નથી. બહાર કાંઈ જોવાનું જ નથી, અંદર જ તમારે જોવાનું છે. તમારું એક શુદ્ધ ચિત્ત જ્ઞાન રહ્યું ને, તમારું એ શુદ્ધ હોય ને, ચિત્ત રહ્યું ને ચિંતનથી સુધરશે. ધ્યાન રહ્યું ને એનાથી તમારું ચિત્ત સુધરી જશે. અને એકવાર જે સચ્ચિદાનંદ તમે થઈ જાવ ને એટલે તમે ની બે એક થઈ જશો. પછી કાંઈ જાણવાનું જ રહેતું નથી. તો આ રીતની ગતિ જો કરવાની કોઈને અંદરથી કોઈ ઈચ્છા હોય તો ત્યાં પહોંચવું બહુ અઘરું નથી અને પહોંચી જવાશે. બોલો સદગુરુ મહારાજની જય. બાબા ભજન ગાકે